વેલકમ બેક ટુ ફરી સ્વાગત છે વાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો આજ આપણે જોવાના છીએ કે સબ સેનિટરી ઇન્સ્પેક્ટર કે જે ગાંધીનગર દ્વારા 2018માં ભરતી થઈ હતી તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. તો ચાલો શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન, સોલંકી કાળમાં કુમારપાળે કયા ધર્મને રાજ્ય ધર્મ બનાવ્યો હતો? તો મિત્રો આમાં આપણો જવાબ છે ઓપ્શન બી, એટલે કે જૈન ધર્મને રાજ્ય ધર્મ તરીકે એને અપનાવેલો હતો. પ્રશ્ન નંબર 2, ગુજરાતનો કયો વિસ્તાર વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે? તમામ પ્રશ્નો જીકેના છે, એટલે તમારે જો આ પરીક્ષા પાસ કરવી હોય તો જીકે સાથે કરવું આવશ્યક છે, એટલે જીકે પણ વાંચતા જજો. તો કે વાસુકી નાગભૂમિ તરીકે થાનગઢનો જે પ્રદેશ છે એને આપણે ઓળખીએ છીએ, એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે. પ્રસિદ્ધ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવેલો છે? કે જે ગાયત્રી મંત્ર જે મિત્રો છે એ આપણો ઋગ્વેદ જે છે આપણા ગ્રંથો એમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. ચોથા નંબરનો પ્રશ્ન, લોકવાયકા મુજબ શ્રી કૃષ્ણએ કઈ નદીના કિનારે દેહ ત્યાગ કર્યો હતો? તો કે હિરણ જે નદી હતી એને કિનારે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો દેહ ત્યાગ કર્યો, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે. વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ કયું માનવામાં આવે છે? તો કે ડોકયાર્ડ જે છે આપણું લોથલ, ઓકે, જે હાલ અમદાવાદ જિલ્લામાં આવેલું જે લોથલ જે છે, ઓકે, એને પ્રાચીન સમયનું ડોકયાર્ડ માનવામાં આવે, એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ રહેશે. મોહમ્મદ બેગડો ચાંપાનેરનું નામ શું રાખવામાં આવ્યું હતું? એટલે કે મોહમ્મદ બેગડો જે હતો એને ચાંપાનેરનું નામ શું રાખ્યું હતું? તો એનું નામ રાખ્યું હતું મોહમ્મદાબાદ, એટલે કે ઓપ્શન ડી. ગુજરાતનો સૌપ્રથમ ગુજરાતી છાપખાનાની શરૂઆત કોણે કરેલી હતી? તો જે હતા ફરદનજી મર્જબાન એમને હતા, એને સૌપ્રથમ ગુજરાતી છાપખાનાની શરૂઆત કરી હતી, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે. 8મા નંબરનો પ્રશ્ન, સવિનય કાનૂનની ભંગની લડતનો અંત પ્રથમવાર ગાંધી ઇરવિન કરારથી થયો હતો તે કયા વર્ષમાં થયો હતો? તો આવા જીકેના પ્રશ્નો પણ ખાસ તમે વાંચતા રહેજો. તો કે વર્ષ 1931ની સાલમાં આ જે કરાર થયેલો હતો, એટલે કે ઓપ્શન બી. ગુજરાત વિધાનસભાની સ્થાપના વખતે પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કલ્યાણજી મહેતા. અવારનવાર પૂછાયેલો પ્રશ્ન છે, અગાઉ પણ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? એ હતા કલ્યાણજી મહેતા. આ સાથે ગુજરાતના અન્ય વિવિધ પ્રથમ પણ તમે યાદ રાખી લેજો, ઓકે, એમાંથી પ્રશ્નો પણ આવશે. ગુજરાત ખાતે હાઈટેક ઇન્ફોસિટીનો શિલાન્યાસ કોણે કર્યો હતો? તો શ્રી કેશુભાઈ પટેલ જે હતા, ઓપ્શન બી, જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એમને પોતે કરેલો હતો. ત્યારબાદ આગળ જોઈએ, કયા દેશમાં ભારતીય બેન્કોની સર્વાધિક શાખાઓ કાર્યરત છે? તો કયો દેશ? અહીંયા આપણો જવાબ શું રહેશે? તો અહીંયા આપણો યુનાઇટેડ કિંગડમ, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે. ભીમ પેમેન્ટ એપ્લિકેશન કોના દ્વારા વિકસાવવામાં આવેલી છે? તો એનપીસીઆઈ, નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે હતું એના દ્વારા આ એપ્લિકેશન વિકસાવવામાં આવેલી છે. તમારે સૌએ મને કોમેન્ટ કરવાનું રહેશે કે ભીમ એપ્લિકેશન જે છે એનું પૂરું નામ તમારે જણાવવાનું રહેશે, કેમ કે આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછવામાં આવેલો છે. જાહેર વહીવટના અભ્યાસમાં મનુષ્યના વર્તનનો અભ્યાસ જરૂરી છે એમ કોણે કહ્યું હતું? તો કે રોબર્ટ દહલ જે હતા એમના દ્વારા આ વિધાન કહેવામાં આવેલું છે. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. જિલ્લા આયોજન સમિતિને અનુદાન કોણ આપે છે? તો રાજ્ય સરકાર દ્વારા જિલ્લા આયોજન સમિતિને અનુદાન અપાય, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની સેવાનો સમયગાળો કેટલો હોય છે? તો એમનો સમયગાળો હોય છે મિત્રો એ 6 વર્ષનો અંદર સમયગાળો હોય, એટલે કે ઓપ્શન ડી. સિવિલ સેવકોના પ્રશ્નો માટે વ્હાઇટ કાઉન્સિલ કયા દેશની વિશિષ્ટ સંસ્થા છે? તો એ જે છે ઓપ્શન એ બ્રિટન દેશની વિશિષ્ટ સંસ્થા છે. ત્યારબાદ આગળ, ભારતના રાજ્યોનો વહીવટી નીતિઓ કોણ કરે છે? તો ભારતની જે રાજ્યની જે રાજ્યોમાં જે વહીવટી નીતિઓ હોય એ આપણી વિધાનસભા એ ઘડતી હોય છે, એટલે કે ઓપ્શન સી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો કે એ જે છે વર્ષ 2000ની સાલમાં એ અમલમાં આવેલો છે, એટલે કે ઓપ્શન બી. રાજ્ય વહીવટના સિદ્ધાંતો પુસ્તક કોણે લખ્યું છે? તો રાજ્ય વહીવટના સિદ્ધાંતો WF વિલોગ્લ્બી, એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ, જાહેર વહીવટમાં મુખ્ય કાર્યાલય કયા નામે ઓળખવામાં આવે છે? તો મુખ્ય આપણું જે સચિવાલય હોય આપણો બધાનો જાહેર વહીવટ ત્યાંથી થાય, એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ગૂગલ ફ્યુચર ક્લાસરૂમ શરૂ કરવામાં આવ્યા છે? તો એ જે છે અમદાવાદમાં શરૂ કરવામાં જે તે સમયે કરવામાં આવેલા હતા. ત્યારબાદ આગળ, ભારતીય મૂળના કયા ગણિતશાસ્ત્રીએ ગણિતનો સર્વોચ્ચ પુરસ્કાર, એટલે કે ફિલ્ડ્સ મેડલ આ વર્ષે એનાયત થયેલો, કે વર્ષ 2018માં આપવામાં આવેલો હતો? તો એ સમયે અહીંયા સાચો જવાબ બનતો હતો અક્ષય વેકટેન્સન જે હતા એમને આપવામાં આવેલો હતો. તાજેતરમાં ભગવાન જગન્નાથની
તાજેતરમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રાનું આયોજન અમદાવાદમાં કરવામાં આવેલું હતું? તો કે 141મું 2018માં 141મી હતી. તો વર્ષ 2025માં કેટલામી જન્મજયંતિ ઉજવાશે એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે, કેમ કે આ પ્રશ્ન પણ ઘણી બધી વખત રિપીટ થયેલો છે. ત્યારબાદ આગળ જોઈએ. તાજેતરમાં નર્મદા રિવર ઓફ બ્યુટીના લેખકનું નિધન થયું. તેમનું નામ શું હતું? તો એમનું નામ હતું અમૃતલાલ વેગડ. શું હતું? અમૃતલાલ વેગડ, એટલે કે ઓપ્શન ડી. ત્યારબાદ આગળ જોઈએ તો કે નીચેનામાંથી કોને 2018નો સ્વર મૌલિક પુરસ્કાર એનાયત થયો? તો જે તે સમયે લતા મંગેશકરને 2018માં આ એવોર્ડ આપવામાં આવેલો હતો. ત્યારબાદ આગળ, તાજેતરમાં પાણીના પ્લાસ્ટિકના પાઉચ પર પ્રતિબંધ મૂકનાર ગુજરાતની પ્રથમ નગરપાલિકાનું નામ શું હતું? તો એ મિત્રો હતી નગરપાલિકા, આપણી નગરપાલિકા એટલે કે રાજકોટ નગરપાલિકા, કે જેણે પ્રથમ વખત પ્લાસ્ટિકના પાઉચ ઉપર પ્રતિબંધ મૂકનાર પ્રથમ નગરપાલિકા હતી. ત્યારબાદ આગળ જોઈએ. સિંગફન વન્યજીવ અભયારણ્ય, જેને તાજેતરમાં હાથી રિઝર્વ ઘોષિત કરવામાં આવ્યું, તે કયા રાજ્યમાં આવેલું છે? તો એ જે છે એ નાગાલેન્ડમાં આવેલું છે, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. તાજેતરમાં બનાવેલા કેબિનેટ મંત્રી શ્રી કુંવરભાઈ બાવળિયા નીચેનામાંથી કયા ખાતાની ફાળવણી થયેલ નથી? તો આ 2018નો પ્રશ્ન છે અને તે સમયે એમને ઓપ્શન સી સાચો જવાબ બનતો હતો કે કૃષિ વિભાગ આપવામાં આવેલું ન હતું. ત્યારબાદ આગળ, તાજેતરમાં ગુજરાત રાજ્યમાં કયા ધર્મને લઘુમતીનો દરજ્જો આપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી? તો કે યહૂદીઓ. ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. નીચેનામાંથી મિસ ઇન્ડિયા 2018ની પ્રતિયોગિતામાં વિજેતા કોણ બન્યા હતા? તો જે તે સમયે 2018માં અનુકૃતિ વ્યાસ જે હતા એ એના બનેલા હતા, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ, ભારતના કયા રાજ્યમાં સાયલન્ટ વેલી આવેલી છે? તો તમને બધાને ખબર છે કે એ ક્યાં આવેલી છે? તો કે કેરળમાં, એટલે કે ઓપ્શન એ. ભૂગોળની દ્રષ્ટિએ વાતાવરણના 4 સ્તરો છે, તે પૈકી નીચેનામાંથી સૌથી ઉપરના સ્તરને કયું આવરણ કહેવામાં આવે? તો એને આપણે ઉષ્મા આવરણ, એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. નીચેનામાંથી કયો જિલ્લો સૌથી ઓછા તાલુકા ધરાવે છે? તો અહીંયા 4 જિલ્લા આપેલા છે, એમાં તમારે કયો જિલ્લો આવશે? તો કે પોરબંદર જિલ્લો છે સૌથી ઓછા તાલુકા ધરાવે છે. તો અને કેટલા તાલુકા ધરાવે તમારે મને કોમેન્ટ કરવાનું રહેશે. ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? તો કે એ જે છે ગુજરાતના 15 જે જિલ્લાઓ છે એ દરિયા કિનારો ધરાવતા છે. નીચેનામાંથી ફૂલો પરનો રંગ કયા ગેસ દ્વારા ઉડી જાય છે? તો કે ક્લોરિન ગેસ જ્યારે તમે વાપરો ત્યારે ફૂલો પરનો રંગ ઉડી જાય, એટલે કે ઓપ્શન એ. નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે વિટામિનની શોધ કરી હતી? ચાલો અહીંથી હવે આપણા આરોગ્યના પ્રશ્ન કહી શકાય એવો આ પ્રશ્ન છે, એટલે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. એટલે યાદ રાખજો કે જે વિટામિનની શોધ કોને કરી? તો કે કાસિમર ફંક જે હતા વૈજ્ઞાનિક, એમના દ્વારા કરવામાં આવી, એટલે કે ઓપ્શન બી. પેટ્રોલિયમના વિભાગીય નિષેધનમાં 200 સેલ્સિયસે નીચેનામાંથી શું છૂટું પડે છે? તો કે એમાંથી કેરોસીન છૂટું પડતું હોય છે, એટલે કે ઓપ્શન સી. યુડોમીટરનો ઉપયોગ શાના માટે થતો હતો? તો કે વરસાદની માપણી જ્યારે તમારે કરવાની હોય ત્યારે એનો ઉપયોગ થાય, એટલે કે ઓપ્શન એ. કયા સેટેલાઇટને કલ્પના ચાવલા નામ આપવામાં આવ્યું છે? તો કે મેટસેટ જે સેટેલાઇટ છે એને કલ્પના ચાવલા નામ આપવામાં આવેલું છે. ત્યારબાદ આગળ, નીચેના પૈકી કયું તત્વ હાઇડ્રોજનનું આઇસોટોપ, એટલે કે સમસ્થાનિક નથી? તો એમાં આવશે બેરિલિયમ, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યારબાદ આગળ, મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ બેઠકમાં નીચેનામાંથી કઈ કાર્યવાહી કરવામાં આવે? તો કે મેયરની ચૂંટણી થાય, નાયબ મેયરની ચૂંટણી થાય, સ્ટેન્ડિંગ કમિટીની રચના થાય. તો આ 3 પ્રક્રિયા પ્રથમ બેઠક મળે ત્યારે કરવામાં આવે, એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ, વાહન વ્યવહાર સમિતિના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? તો અહીંયા આપણો જવાબ રહેશે ઓપ્શન એ. વાહન વ્યવહાર સમિતિના અધ્યક્ષનો કાર્યકાળ 1 વર્ષ, એટલે કે ઓપ્શન એ. ત્યારબાદ આગળ જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કઈ કલમ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવે છે? તો કે કલમ 36 મુજબ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક થતી હોય છે, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ આગળ, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કઈ કલમ નગરપાલિકાને કર નાખવાની સત્તા આપે છે? તો આ કલમો પણ તમે યાદ રાખી લેજો, જીપીએમસી એક્ટમાં આવી રીતે પૂછી શકે છે. તો અહીંયા આવશે કલમ 127. ત્યારબાદ આગળ, વાહન વ્યવહાર સમિતિની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે? તો એ જે તારીખ જે છે એ મેયર હોય એ પોતે નક્કી કરતા હોય, એટલે કે ઓપ્શન એ. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના કયા ભાગમાં પાણી પુરવઠાની જોગવાઈ કરવામાં આવેલી છે?
તો 46માં આપણો જવાબ બનશે ભાગ નંબર 13 એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કઈ કલમમાં ડિબેન્ચર કે અન્ય રીતે ઉછીના નાણાં લઈ શકે તેવી જોગવાઈ છે? તો કલમ નંબર 109માં આની જોગવાઈ કરવામાં આવેલી છે. ઓપ્શન બી સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કઈ કલમ મુજબ મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટરે કચરા તરીકે એકઠી કરેલી બધી ચીજ વસ્તુઓ કોર્પોરેશનની અસ્કામત ગણાય છે? તો કે કલમ નંબર 291 એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બને છે. કોર્પોરેશનની સામાન્ય બેઠક ક્યારે ભરાય? તો આ બધો પ્રશ્ન સામાન્ય છે, પ્રશ્ન પૂછી શકાય. યાદ રાખજો તો કે મહિનામાં ઓછામાં ઓછી એકવાર કોર્પોરેશનની બેઠક મળતી હોય છે, સામાન્ય બેઠક. ઓકે. 50 નંબરનો પ્રશ્ન, કાઉન્સિલરોના કેટલા સભ્યોની લેખિત માંગણી હોય તો કોર્પોરેશનની ખાસ બેઠક બોલાવવી પડે? તો કે 1/4 જો માંગણી હોય તો એને તમારે બોલાવવી પડે. ઓકે. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ત્યારબાદ આગળ વિન્સલોએ જાહેર આરોગ્યની વ્યાખ્યા ક્યારે કરી હતી? ઓકે. અહીંથી આપણા સેનિટેશનના જે પ્રશ્નો હોય છે એની શરૂઆત થાય છે. ખાસ યાદ રાખી લેજો. અને સેનિટેશન માટેની બુક જે છે તમારું સંપૂર્ણ સેનિટેશન એ આવી જશે એ ભાસ્કર એજ્યુકેશન એપ્લિકેશનમાં. અમૂલ્ય આરોગ્ય કરીને મેં એક બુક મૂકેલી છે. ઓકે. 149માં તમને 6 મહિના સુધી મળી રહેશે, તો એ પણ તમે લઈ શકો છો. ચાલો આગળ જોઈએ. વિન્સલોએ જાહેર આરોગ્યની વ્યાખ્યા ક્યારે કરી છે? તો કે વર્ષ 1951માં એને વ્યાખ્યા કરી એટલે કે ઓપ્શન બી. 52 નંબરનો પ્રશ્ન, દૂધની વિશિષ્ટ ઘનતા કેટલી હોય છે? તો દૂધની વિશિષ્ટ ઘનતા 1.030 હોય છે એટલે કે ઓપ્શન સી. સાચું પ્રતિબિંબ એટલે શું? તો કે પ્રતિબિંબ કેવું હોય સાચું પ્રતિબિંબ? તો કે સાચું પ્રતિબિંબ હોય એ આપણને ઊંધું દેખાય એટલે કે ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ત્યારબાદ આગળ સ્વાસ્થ્ય અને રોગની વચ્ચે બદલાતો રહેતો જે વર્ણક્રમ છે તેનું સૌથી નીચલું બિંદુ કયું છે? તો કે એ વર્ણક્રમમાં સૌથી નીચલું બિંદુ જે છે એ મૃત્યુ છે. ઓકે. ઓલ ઇન્ડિયાના તમે ભાગ વાંચો છો એમાં તમને સંપૂર્ણ જવાબો મળી રહેતા હોય છે અને એની ઈ બુક આપણે એપ્લિકેશનમાં મૂકી છે, જોઈ શકો છો. ચાલો જોઈએ આગળ. જીવવિજ્ઞાનની સજીવના આકાર અને રચના અંગેની શાખાને શું કહેવાય? તો કે એને આપણે મોર્ફોલોજી તરીકે ઓળખીએ એટલે કે ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે. કયું મૂળ તત્વ છે? તો કે નીચેનામાંથી જે તત્વ આપેલા મૂળ તત્વ કયું છે? તો ઓપ્શન એ અહીંયા ચાંદી જે છે એ મૂળ તત્વ છે. પાણીમાં અદ્રાવ્ય શું છે? તો પાણીમાં અદ્રાવ્ય જે છે એ છે સેલ્યુલોજ. શું આવશે? સેલ્યુલોજ એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ જોઈએ. ઔદ્યોગિક ઉત્પાદન આને વુડ સ્પિરિટ પણ કહેવામાં આવતું હોય છે. તો કે એને આપણે કોને કહીએ વુડ સ્પિરિટ? તો એને આપણે મિથેનોલ. ઓપ્શન સી અહીંયા સાચો જવાબ રહેશે. ત્યારબાદ આગળ જોઈએ. આલ્બ્યુમિન ગ્લોબ્યુમિન શું છે? તો કે એ જે છે એ સાદા પ્રોટીનના પ્રકારો છે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે. રક્તકણો એટલે કે આપણે જેને આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ કહીએ છીએ એનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો કે 120 દિવસનું આયુષ્ય ધરાવે છે એટલે કે ઓપ્શન ડી. ત્યારબાદ આગળ બાહ્યસ્ત્રાવી તેમજ અંતઃસ્ત્રાવી કઈ ગ્રંથિ છે? તો કે બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ બંનેમાં જેનો સમાવેશ થતો એવી ગ્રંથિ એટલે કઈ ગ્રંથિ? તો એને કહેવાય પેનક્રિયાસ ગ્લેન્ડ એટલે કે ઓપ્શન સી. રોગના તૃતીય રોકથામનું અટકાયતી પગલું કયું છે? તો એમાં તમારે પુનઃવસન કરવું એ રોગનું તૃતીય અટકાયતી પગલું છે. ત્યારબાદ આગળ જોઈએ. ફીમર બોન શરીરનું કેવા પ્રકારનું હાડકું છે? તો એ જે છે આપણા શરીરનું સૌથી લાંબુ હાડકું છે એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. જનરલ સંવેદનાનો પ્રકાર કયો છે? તો જનરલ સંવેદના જે છે એમાં કોનો સમાવેશ થાય? કે સ્પર્શ કરવું એનો સમાવેશ થતો હોય છે. 65 નંબરનો પ્રશ્ન, એન્ડેમિક ટાઇફસ રોગનો કારક કયો છે? તો કે રિક્ટેશિયા મુજેરી એટલે કે અહીંયા ટૂંકમાં લખેલું છે રીમુઝેરી એટલે કે રિક્ટેશિયા મુજેરી જે છે એ એન્ડેમિક ટાઇફસનો રોગકારક છે. ત્યારબાદ આગળ જોઈએ. ઝેરી મલેરિયાના રોગનો કારક કોણ છે? તો કે જે ઝેરી મલેરિયા આપણને થતો હોય જેને આપણે પી ફાલ્સીપેરમ કહીએ એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. ઓકે. અને મેલેરિયા રોગના કારક કેટલા છે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ. 67 નંબરનો પ્રશ્ન, ખાદ્ય વિષાક્તતા એટલે કે ફૂડ પોઈઝનિંગ ઉત્પન્ન કરનારા જીવાણુઓ કયા છે? તો કે સ્ટેફિલોકોકાઈ ઓરિયસ જે છે એ આ આપણને ફૂડ પોઈઝનિંગ ઉત્પન્ન કરે છે એટલે કે ઓપ્શન એ. ત્યારબાદ આગળ જોવા જઈએ. સૌથી લાંબો પટ્ટીકૃમિ કયો છે?
તો કે ફિશ ટેપવર્મ જે છે મિત્રો એ સૌથી લાંબામાં લાંબો પટ્ટીકૃમિ છે. આગળ જોઈએ 67 નંબરનો પ્રશ્ન. સ્પોર્સ પેદા કરનારા જીવાણુ કયા છે? તો કે સી બોટ્યુલિનમ જે છે મિત્રો એ સ્પોર્સ પેદા કરે છે. તમને બધાને ખ્યાલ હશે કે સ્પોર્સ શું કહેવાય? તો કે જે બેક્ટેરિયા હોય એ પોતાની આજુબાજુ એક આવરણ ઊભું કરી નાખે, જેના પર ઘણી બધી જે આપણે મારવાની કોશિશ કરી એની અસર થતી નથી. એ માત્ર ને માત્ર આપણે એને ઓટોક્લેવિંગ પદ્ધતિ દ્વારા જ દૂર કરી શકતા હોઈએ છીએ. ઓકે, તો આવું જે પેદા કરે આવરણ એને શું કહેવાય? એને કહેવાય એવા જે બેક્ટેરિયા હોય એમાંનો એક સમાવેશ એટલે કે સી બોટ્યુલિનમનો અંદર થતો હોય છે. આગળ જોઈએ 70 નંબરનો પ્રશ્ન. BCG એટલે કે બેસિલસ કાલ્મેટિગ્યુરિન ની રસી ક્યાં આપવામાં આવે છે? તો કે ચામડીના પડમાં. ક્યાં આવે? ચામડીના પડમાં એટલે કે ઇન્ટરડર્મલમાં જે આપણે આપીએ. ઓકે, એ છે BCGની રસી. અને BCGની રસી બાળકની કયા વર્ષની ઉંમરે અપાય એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે. 71મો પ્રશ્ન. કેવી રીતે પાણીની અસ્થાયી કઠોરતા દૂર કરી શકાય? તો કે પાણીને ઉકાળીને અને ગાળવાથી એને તમે દૂર કરી શકો છો, એટલે કે ઓપ્શન એ. પાણીનું ગલન બિંદુ ફેરનહીટમાં કેટલું હોય? તો કે 32 ફેરનહીટમાં એનું હોય છે, એટલે કે ઓપ્શન બી. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? તો કે 20.9% વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ રહેલું હોય છે. ત્યારબાદ આગળ જોવા જઈએ તો કે ગોબર ગેસ પ્લાન્ટમાંથી કયો ગેસ નીકળે છે? તો કે એમાંથી મિત્રો મિથેન ગેસ જે છે ગોબર ગેસ પ્લાન્ટમાંથી નીકળતો હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે ક્ષકિરણોની ટીસ્યુમાં ભેદન શક્તિ કેટલી હોય છે? તો કે ટીસ્યુમાં ક્ષકિરણો હોય છે એની ભેદન શક્તિ 15થી લઈને 30 સેન્ટીમીટર સુધીની હોય છે. શાળાના વર્ગની ઊંચાઈ કેટલી હોય છે? તો કે 3.5 મીટર, એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. સ્લોસ એન્ડ ફિલ્ટરમાં ફિલ્ટરેશનનો દર કેટલા લીટર પ્રતિ મીટરનો વર્ગ પ્રતિ કલાકે રહેલો હોય છે? તો એમાં મિત્રો હોય છે એ 100 લીટર જેટલો રહેલો હોય છે, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. 78મો પ્રશ્ન. સિવરના 2 મેન હોલ વચ્ચેનું અંતર કેટલું હોય છે? પરીક્ષાની દ્રષ્ટિએ MP છે, આ પ્રશ્નો યાદ રાખતા જજો. 2 મેન હોલ વચ્ચે 30 મીટર જેટલું અંતર રાખવામાં આવેલું હોય છે. કુદરતી મહાસંકટ નીચેનામાંથી કયો છે? તો ચક્રવાત જે છે મિત્રો એ કુદરતી મહાસંકટ છે, જ્યારે બાકીના 3 જે છે એ માનવ સર્જિત છે, એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ બનશે. વાતાવરણમાં આર્દ્રતા માપવાનું સાધન કયું છે? તો કે હાઇગ્રોમીટર ડ્રાય એન્ડ વેટ હાઇગ્રોમીટર. એટલે યાદ રાખી લેજો. ઓકે, હાઇગ્રોમીટર જે ડ્રાય છે અને વેટ હાઇગ્રોમીટર જે છે એના દ્વારા વાતાવરણમાં રહેલી આર્દ્રતા માપવામાં આવે છે. ઓકે, તો આ બાકીના જે કાંટા થર્મોમીટર, એનિમોમેનોમીટર અને બેરોમીટર એનો ઉપયોગ શું છે એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે. ભણાવવા માટેના વર્ગખંડમાં અવાજનું પ્રમાણ કેટલા ડેસિબલ જેટલું હોવું જોઈએ? તો મિત્રો આનો જવાબ રહેશે 40 ડેસિબલ જેટલું વર્ગખંડમાં હોવું જોઈએ. આવા પ્રશ્નો અગાઉ રિપીટ થયેલા છે, એટલે એસઆઈના પેપરમાં ખાસ કરીને આવા પ્રશ્નો તમે પાકા કરી લેજો. ઓકે, પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે બાળક મૃત હાલતમાં જન્મે ત્યારે તેને શું કહેવામાં આવે? તો એને આપણે સ્ટીલ બર્થ કહેતા હોઈએ છીએ, કે જે બાળક જન્મે ત્યારે જ મૃત હોય છે તો એને કહેવાય સ્ટીલ બર્થ. મ્યુનિસિપલ ઘન કચરાના વ્યવસ્થાપન અને સંચાલન નિયમ 2016 પર્યાવરણના કયા કાયદા અંતર્ગત બનાવવામાં આવેલા છે? તો કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે 1986નો જે કાયદો છે એના અંતર્ગત આ કાયદો બનાવેલો છે, એટલે કે ઓપ્શન ડી. ત્યારબાદ આગળ જોવા જઈએ. સમુદ્રની સપાટી પર હવાનું દબાણ કેટલા મીમી ઓફ મર્ક્યુરી છે? તો એમાં આવશે 760 મીમી ઓફ મર્ક્યુરી જે છે એ દબાણ રહેલું હોય છે, એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ જોઈએ. ખોદકુવા શૌચાલયમાં જે ખાડો ખોદવામાં આવે છે તેનો વ્યાસ અને ઊંડાઈ કેટલી હોય છે? તો એનો વ્યાસ અને ઊંડાઈની વાત કરીએ તો કે 30 ઇંચ અને 3 થી 3.5 મીટર એની ઊંડાઈ આવેલી હોય છે. એનો વ્યાસ કેટલો હોય? તો કે 30 ઇંચ જેટલો. અને ઊંડાઈની વાત કરીએ તો કે 3-3.5 મીટર. ચાલો આગળ જોઈએ 86 નંબરનો પ્રશ્ન. સફાઈ કામદારને મધ્યમ ગીચ વિસ્તારમાં રસ્તાની લંબાઈના ખાલી જગ્યા રનિંગ મીટર જેટલું કામ આપવું જોઈએ? તો કે 400થી લઈને 600, એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ જોઈએ તો કે બાયોડિગ્રેડેબલ કચરાને એકઠો કરવા માટે ખાલી જગ્યા રંગની બેગનો ઉપયોગ કરવામાં થાય છે. તો અહીંયા આપણો જવાબ રહેશે કઈ બેગ આવશે? તો કે લીલો.
લીલા રંગની જે બેગ હોય એનો ઉપયોગ થતો હોય છે, એટલે કે ઓપ્શન સી. પર્વતીય ક્ષેત્રમાં કચરાના નિકાલની ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે, તો એમાં મિત્રો જે છે એ રેમ્પ મેથડનો ઉપયોગ થતો હોય છે, એટલે કે ઓપ્શન સી. વરસાદના પાણીનું પીએચ ખાલી જગ્યા હોય છે, તો વરસાદ જે છે એનો પાણીનું પીએચ 5.50 ppm જેટલું એટલે કે પીએચ હોય છે, એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ મળશે. પાણીમાં ઓટી એટલે કે જેને આપણે ઓર્થો ટોલ્યુડન્ટ ટેસ્ટ કહીએ છીએ, એ પાણીમાં રહેલ ખાલી જગ્યાની માત્રા જાણવા માટે ઉપયોગી છે. તો એ ક્યુ જાણે? તો કે એ છે અવશેષ ક્લોરીનની માત્રા જ્યારે તમારે જાણવાની હોય ત્યારે ઓટીનો એટલે કે ઓર્થો ટોલ્યુડન્ટ ટેસ્ટનો ઉપયોગ થતો હોય છે. 91મો પ્રશ્ન. બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI મેદસ્વીતા નક્કી કરવા માટે કેટલો હોવો જરૂરી છે? તો કે 30 કે તેથી વધારે હોય તો આપણે એને મેદસ્વીતા એટલે કે ઓબેસિટી કહીએ છીએ. સ્વાસ્થ્ય માટે જવાબદાર પરિબળો કયા છે? તો નીચેના 4 પરિબળોમાંથી તમામે તમામ જે આનુવંશિક, જીવનશૈલી અને ઉછેર વાતાવરણ, આ તમામ પરિબળો એ સ્વાસ્થ્ય માટે જવાબદાર છે, એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો રહેશે કે આ ઉપરોક્ત તમામ. ત્યારબાદ આગળ જોઈએ. ગોઈટરનો રોગ શાની ઉણપથી થાય છે? તો કે આયોડિનની ઉણપથી આપણને ગોઈટરનો રોગ થાય છે. ઓકે, અને ગોઈટર સંબંધિત જે પ્રોગ્રામ હતો, ઓકે, નેશનલ આયોડિન ડિફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ, એ ક્યારે શરૂ કરવામાં આવ્યો હોય તમારે કોમેન્ટ કરવાની રહેશે. ત્યારબાદ 94મો પ્રશ્ન. સિફિલિસ કયા જીવાણુથી થતો રોગ છે? તમને બધાને ખબર છે કે યૌનજનિત રોગ છે. અને કેના દ્વારા થાય સિફિલિસ રોગ? તો કે ટ્રિપેનોમા પેલિડિયમ દ્વારા જે છે એના દ્વારા આપણને સિફિલિસ રોગ થતો હોય છે. અને ટ્રિપેનોમા પેલિડિયમ બેક્ટેરિયા કહેવાય કે વાયરસ, એ તમે જણાવશો. 1 ગ્રામ ચરબીમાંથી કેટલી કેલરી મળે છે? તો કે આ પ્રશ્ન તો 1000 વાર રિપીટ થઈ ગયો. કોઈ એવું પેપર ન હોય કે જેમાં પૂછવાનું હોય, કાં તો ચરબી પૂછે, ઓકે, કાં તો પ્રોટીન પૂછે. એટલે આવું તમારે ખાસ અંદર યાદ રાખતા જજો કે 1 ગ્રામ ચરબીમાંથી કેટલી કેલરી મળે? તો કે 9 કેલરી અંદર મળતી હોય છે. ત્યારબાદ 96 નંબરનો પ્રશ્ન. હાથીપગો રોગ કયા મચ્છર કરડવાથી થાય છે? તો કે હાથીપગો જે છે એ આપણને ક્યુલેક્સ મચ્છર કરડવાથી થાય છે. બાકીના 3 મચ્છરથી કઈ કઈ બીમારી થાય એ તમારે વાંચી લેવાની રહેશે. ત્યારબાદ આગળ 97મો પ્રશ્ન. એડ્સના નિદાન માટે કયો ટેસ્ટ કરવામાં આવે? તો એલિઝા ટેસ્ટ જે છે એ આપણે એડ્સ થયેલો હોય કે નથી થયો એ જાણવા માટે કરતા હોય છે. વિડાલ ટેસ્ટ કેના માટે કરીએ? તો કે ટાઇફોઇડ માટે. મોનોકોક્સ ટેસ્ટ કેના માટે કરીએ? તો કે એ ટીબી થયેલો છે કે નહીં એ જાણવા માટે. અને હિમેટોલોજીકલ ટેસ્ટ ક્યારે કરીએ એ તમારે કોમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આગળ 98મો પ્રશ્ન. સ્ટ્રોક એટલે કે જેને આપણે આઘાત કહીએ છીએ, એ કઈ જટિલ સમસ્યા થાય? તો કે એમાં હેમિપ્લેજિયા, કોમા, પેરાપ્લેજિયા, તો કે આ 3 સ્થિતિ જે છે એ આપણને સ્ટ્રોક એટલે આઘાત આવે ત્યારે થતી હોય છે, એટલે કે ઓપ્શન ડી. 99મો પ્રશ્ન. તેને આધુનિક મહામારી પણ કહેવામાં આવે છે, કે અકસ્માત જે હોય એને આધુનિક મહામારી કહીએ, એટલે કે ઓપ્શન સી. આ પ્રશ્ન પેપરનો અંતિમ પ્રશ્ન એટલે કે 100મો પ્રશ્ન. સમાજ કોને કહેવાય? તો કે સમાજ એને કહેવાય કે જે એક જગ્યા પર સમૂહમાં વસવાટ કરી સંગઠન બનાવે એને આપણે સમાજ કહીએ, એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ રહેશે. આ હતું 2018 ગાંધીનગરનું સિનિયર સેનિટરી ઇન્સ્પેક્ટર એટલે કે સબ સેનિટરી ઇન્સ્પેક્ટરનું પેપર સોલ્યુશન. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.